वडोदरा के ऐतिहासिक सिद्धनाथ तालाब को लेकर एक चिंताजनक स्थिति पैदा हुई है। दरअसल वहां पर पानी सूख रहा है, इसीलिए वहां पर तालाब में जितनी भी मछलियां, कछुए जैसे जलचर जीव मौजूद हैं, उनकी जान पर संकट बनाया है। ऐसे में यहां पर बोरिंग को शुरू करवाने की मांग उठाई जा रही है। तब वार्ड नंबर 13 के काउंसलर बालूभाई सुरवे की ओर से इस मामले में रोष जताते हुए आवाज उठाई गई है। तब इस पूरे मामले पर उनका क्या कहना है, आइए सुनते हैं। वडोदरा शહેરનું ऐतिहासिक સિદ્ધનાથ તલાવ એમાં 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવેલો સિદ્ધનાથ તલાવ અને એ સિદ્ધનાથ તલાવ એટલે કે લોકો એનો આનંદ લઈ શકે, લોકો વોકિંગ કરી શકે, અંદર માછલીઓ કાચબા સારી રીતે રહી શકે। અને તમે જોઈ શકો એ જે પાણી છે એ પાણીમાં એક તો દુર્ગંધ મારે છે, કચરો છે, અંદર કોઈ જાતની સફાઈ પાણીમાં કરવામાં નહીં આવતી। ને છેલ્લા ઘણા દિવસથી જે પાણીનું લેવલ હતું તલાવમાં એ પાણીનું લેવલ ઓછું થતું જાય છે। એના લીધે અમે અહીં તલાવમાં રજૂઆત કર્યા પછી 2 બોર બનાવવાની વાત કરી હતી। પાણીના બોર બનાવવામાં આવ્યા હતા અને પછી એ જે બંધ થયા છે, બંધ હાલતમાં છે, આજ દિન સુધી એને રિપેર નથી કર્યા। એના લીધે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે અંદર જે માછલીઓ છે, કાચબા છે, એ મરી જાય છે। હજુ તમે વધારે 10 થી 15 દિવસ સુધી આ પાણી આટલું ભરેલું રહેશે અને પછી આ તલાવમાંથી પાણી એ થઈ જશે તો પછી આ માછલીઓનો કાચબાની શું હાલત થશે।